नमस्ते विद्यार्थी मित्रों, आज मैं सप्तशी संकुल में आपका हार्दिक स्वागत करती हूँ। आज की हिंदी की क्लास में हम कक्षा 8 में गद्य पढ़ेंगे, तो आप अपनी पुस्तक और रबर पेंसिल साथ में रखें। हमने आगे की लेक्चर में यह जो गद्य है भरत, गद्य 6 भरत, तो यह गद्य हमने आगे के लेक्चर में पढ़ा था और जहाँ से हमारा अधूरा है वहीं से हम आज पढ़ेंगे। तो विद्यार्थी मित्रों, आप यहाँ से पेज नंबर 37 નો જે આપણે અહીંયા સુધી જોયેલું છે, पेज नंबर 37 સુધી, કે पहली तपस्विनी उस बच्चे को खिलौना देकर सिंह के बाळ सिंह ने एनाथी छोड़ावानो प्रयत्न करे छे। बालक हाथ पकड़कर पहले खिलौना दे दो, अने पछी बाळक शुं करे छे, ए तपस्वीनो हाथ पकड़ी ले छे अने पछी शुं कहे छे के पहले तू मने रमकड़ું आप तो ज हूँ आ बाळ सिंहने छोड़ी दऊँ। दुष्यंत दूसरे बालक की हथेली को देखकर दूर से स्वयं से, आह, इसके हाथ में चक्रवर्तियों के लक्षण है, उंगलियों पर कैसा अद्भुत जाल है और हथेली की शोभा प्रातः कमल को भी लज्जित कर रही है। શું કહે છે કે એ દુષ્યંત રાજા જે છે એ પોતાની સાથે જે વાત કરે છે કે દૂરથી એ બાળકને જોઈ છે રમતો, અને પછી એ વિચારે છે કે આ બાળકના જે હાથમાં રેખાઓ બની છે એ ચક્રવર્તીઓ કહે, એટલે કે સમુદ્ર કિનારેની જે જમીન હોય છે તેનો જે સમ્રાટ હોય છે એને ચક્રવર્તી સમ્રાટ કહેવામાં આવે છે। તો આ ચક્રવર્તીઓના હાથમાં જે લક્ષણ હોય છે કુરુવંશના, તે જ લક્ષણ આ બાળકની હથેળીઓમાં બનેલા છે એમ કહે છે। दूसरी तपस्विनी, हे सखी श्रुवता, यह बातों से नहीं मानेगा, जा मेरी कुटिया में ऋषि कुमार के खेलने का मिट्टी का मोर रखा है, उसे ले आ। अने पछी बीजा नंबरनी जे तपस्विनी छे ए तपस्विनी पहला नंबरनी जे तपस्विनी छे एने शुं कहे छे के जा तू मारा कुटीरमा, એટલે કે મારી ઝૂંપડીમાં જા અને મારી ઝૂંપડીની અંદર માટીનો એક મોર રાખેલો છે, એ મોર ઋષિકુમારને રમવા માટે લઈ આવ। पहली तपस्विनी, मैं भी ली आती हूँ, अभी ले आती हूँ, जाती है। અને પછી એ શું કે મેં અત્યારે જ લઈને આવું, અને પછી એ લેવા માટે જાય છે। बालक, तब तक मैं सिंह के बच्चे के साथ खेलूँगा, यह कहकर तपस्विनी की ओर देखकर हंसता है। અને પછી એ બાળક શું કહે છે કે એ જ્યાં સુધી જે માટીનો મોર છે એ મોર લાવે ત્યાં સુધીમાં હું આ જે સિંહ બાળ છે એ બાળ સાથે હું રમું છું એમ કહે છે। અને તપસ્વીની જે બીજા નંબરની તપસ્વીની છે એની સામે જોઈને એ બાળ હસે છે। दुष्यंत, आप ही आप, इस सुंदर बालक से खेलने को मेरा मन कैसा ललचाता है। અને પછી પોતાની સાથે જ વાત કરે છે। દુષ્યંત મનમાં વિચારે છે કે આ બાળક સાથે રમવા માટે એનું મન લલચાય છે। આહ ભરकर, धन्य है वे मनुष्य जो अपने पुत्रों को गोद में खेल कर लेकर उनके अंग की धूलि से अपनी गोद मेली करते हैं और पुत्रों के मुख अकारण हंसी के खिलकर ज्वल दांतों की शोभा दिखाते और तुतले वचन बोलते हैं। અને પછી શું કહે છે રાજા દુષ્યંત, એ પોતાની સાથે જ વાત કરે છે કે એ લોકો ધન્ય છે, જે મનુષ્ય ધન્ય છે, પોતાના બાળકને પોતાની ગોદની અંદર રમાડે છે અને એની ધૂલી એટલે કે ધૂળ એમના ગોદ એના પગની જે ધૂળ છે એનાથી એની ગોદ મેલી થઈ જાય છે અને
એ લોકો ધન્ય છે કે એ પોતાના બાળકને એ લોકો રમાડી શકે છે. दूसरी तपस्विनी, क्यों धेर ढीठ તું મેરી બાત કાન નહીં ધરતા. અને પછી અહીંયા એક મુહાવરો છે કે બાત કાન પર ન ધરના. વિદ્યાર્થી મિત્રો આને અંડરલાઈન કરજો. બાત કાન પર ન ધરના યાની કે બાત અનસુની કરના. અને એ બીજા નંબરની જે તપસ્વીની છે એ તપસ્વીની એ બાળકને કહે છે કે એટલો બધો હઠીલો છે કે એ મારી વાત ધ્યાન પર લેતો નથી અને મારી વાતને અનસુની કરે છે. ઇધર ઉધર દેખ કર કોઈ ઋષિકુમાર યહાં હે. અને પછી તપસ્વીની જે છે એ તપસ્વીની અહીંયા ત્યાં જોઈ છે અને બૂમ પાડે છે કે કોઈ ઋષિકુમાર અહીંયા છે. दुष्यंत को देख कर हे महात्मा तुम्हें आओ और कृपा करके इस बलि बालक के हाथ से સિંહ કે બચ્ચે કો છુડાવો. અને પછી એ તપસ્વીની જે છે બીજા નંબરની એ દુષ્યંતને જોઈ છે, રાજા દુષ્યંતને જોઈ છે. એ એક વૃક્ષની પાછળ સંતાયેલા હોય છે અને આ બધું જોયા કરતા હોય છે. તો એની નજર, તપસ્વીની નજર એ દુષ્યંત રાજા પર પડે છે અને દુષ્યંત રાજાને એ તપસ્વીની કહે છે કે તમે અહીંયા આવો અને આ બાળક જે છે એ બાળકથી સિંહના જે બાળ છે એ બાળને છોડાવો. હવે આગળ જોઈએ. दुष्यंत, अच्छा बालक के पास जाकर और हंसकर हे ऋषि कुमार तुमने तपोवन के विरुद्ध यह आचरण क्यों सीखा है? इससे तुम्हारे कुल की लाज जाती है. यह तो कोई अच्छी बात नहीं. बच्चे ने સિંહ કે બચ્ચે કો છોડ દિયા. અને પછી એ દુષ્યંત રાજા છે એ બાળકની નજીક આવે છે અને પછી કહે છે દુષ્યંત રાજા કે બાળકને શું કહે છે કે ઋષિકુમાર કહીને સંબોધિત કરે છે. અને કહે છે દુષ્યંત કે બાળ સિંહને છોડી દે. તપસ્વીની બાળકને દુષ્યંતને કહે છે કે બાળક ઋષિપુત્ર. અને પછી એ જે દુષ્યંત રાજા છે એ દુષ્યંત રાજા એ બાળ પાસે આવે છે નજીક અને એને ઋષિકુમાર કહીને સંબોધિત કરે છે અને પછી એને કહે છે કે આ તારા આચરણ નથી, તારું લક્ષણ નથી અને આ બાળ સિંહ સાથે આ રીતની રમત રમે છે તો એ સારું નથી. અને એ બાળ સિંહને છોડવા માટે કહે છે. હવે આગળ જોઈએ. दूसरी तपस्विनी, हे बड़भागी यह ऋषिकुमार नहीं है. અને પછી એ જ્યારે રાજા દુષ્યંત એ બાળને ઋષિકુમાર કહીને સંબોધિત કરે છે ત્યારે તપસ્વીની સાંભળે છે અને તપસ્વીની કહે છે કે દુષ્યંત રાજાને કે આ બાળક ऋषिનો પુત્ર નથી. दुष्यंत, सत्य है उसके काम ही ऐसे साहस के है. શું કહે છે કે સાચું જ છે કેમ કે એનું જે કાર્ય છે એ કાર્ય એક સાહસ ભરેલું છે એટલે કદાચ એ ઋષિકુમાર નહીં પણ હોઈ શકે. ઋષિકુમાર નહીં જાન પડતા. હા, એના કાર્યથી જે છે કાર્ય એ કાર્યથી ऋषिकुमार નથી એવું જાણ પડે છે. પરંતુ મેને તપોવન में वास देख इसे ऋषि પુત્ર જાના था. એટલે દુષ્યંત રાજા શું કહે છે કે કદાચ મને એવું લાગ્યું કે એ વનમાં, તપોવનમાં એટલે કે વનમાં રહે છે એટલા માટે મને એવું લાગ્યું કે આ ઋષિનો પુત્ર છે. બચ્ચે કી હથેલી કો અપને હાથ મેં લેકર સ્વયં સે. અને પછી એ રાજા દુષ્યંત બાળકની હથેળી પોતાના હાથમાં મૂકે છે અને પછી પોતાની સાથે આહા जब इसका हाथ छूने से मुझे इतना सुख हुआ तो किस बड़भागी का यह बेटा है उसे इतना हर्ष होता होगा. અને પછી એ
બાળકના હાથને પોતાના હાથમાં લે છે અને પછી દુષ્યંત રાજા જે છે એ સ્વયં એટલે પોતાની સાથે વાત કરે છે કે આ જે બાળક છે એ બાળક એવા સૌભાગ્યનો એવા મહાપુરુષનો છોકરો હશે અને તેને કેટલી ખુશી થતી હશે, કેટલી ખુશી અને સુખ મળતું હશે જેનો આ બાળ છે। श्री तपस्विनी दोनों ही ओर देखकर बड़े अचंभे की बात है। અને બંને તપસ્વીની બીજા નંબરની જે તપસ્વીની છે એ તપસ્વીની દુષ્યંત રાજા અને બાળ બંનેની સામે જોઈ છે અને આશ્ચર્ય પ્રકટ કરે છે। दुष्यंत तुम्हें क्यों अचंभा हुआ? અને પછી દુષ્યંત રાજા એ તપસ્વીની ને પૂછે છે કે તને કઈ વાતનું આશ્ચર્ય થાય છે। दूसरी तपस्विनी इसलिए हुआ कि इस बालक की और तुम्हारी सूरत बहुत मिलती है और तुम्हें जानने बिना भी इससे तुम्हारी बात मान ली। અને બીજા નંબરની જે તપસ્વીની છે એ શું કહે છે કે તમારી ને આ બાળકની જે સુરત એટલે શકલ ચહેરો ખૂબ મળે છે અને આ બાળકે તમારી વાત પણ તરત જ માની લીધી છે। દુષ્યંત બચ્ચે કો ગોદ મેં ઉઠાકર અને પછી દુષ્યંત રાજા છે જે તે બાળકને પોતાને ખોળામાં લે છે। હે તપસ્વીની જો યહ ઋષિ કુમાર નહીં હે તો કિસ વંશ કા હે? અને પછી એ પ્રશ્ન કરે છે કે આ એક ઋષિનો પુત્ર નથી આ બાળક તો કયા વંશનો છે? दूसरी तपस्विनी यह पुरुवंशी है અને બીજી તપસ્વીની જે છે એ શું કહે છે કે આ પુરુવંશનો રાજકુમાર છે। दुष्यंत स्वयं से इसलिए इसकी सूरत मुझसे मिलती है અને પછી શું કહે છે કે એટલા માટે જ આની જે ચહેરો છે એ મને મારી સાથે મળે છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધીનો પાઠ જોયો। હવે આગળનું આપણે આગળના લેક્ચરમાં જોઈશું। ત્યાં સુધી જય હિન્દ જય ભારત અસ્તુ।